અરવિંદ કેજરીવાલ સાહેબ આજે છેતરભાઈ વસાવાની મુલાકાત લેશે। ગઈકાલે નેત્રંગ ખાતે ખૂબ જ મોટું આમ આદમી પાર્ટીનું છેતરભાઈ વસાવાના સમર્થનમાં આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે વડોદરા ખાતે રોકાયા હતા અરવિંદભાઈ કેજરીવાલ આજે જશે ડેડિયાપાડાના સેન્ટ્રલ જેલમાં 11 વાગ્યે છેતરભાઈ વસાવાના મુલાકાત લેશે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા તો બિલકુલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે લગાતાર તમને આવી સમાચાર મળી રહે છે। શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જોઈ લીધે। જેમ કે આ છે કે નેત્રંગ ખાતે ખૂબ જ મોટું આદિવાસી સમાજની અંદર 5 લાખથી વધારે લોકો હાજરી આપી હતી। ગઈકાલે વડોદરા ખાતે રોકાયા હતા, આજે આવશે 11 વાગે ડેડિયાપાડામાં આપના ધારાસભ્ય છેતરભાઈ વસાવા છેલ્લા 1 મહિનાથી જે બંધ છે એમને મુલાકાત લેશે। સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી પણ એમની મુલાકાત લેશે। સેન્ટ્રલ જેલમાં મુલાકાત લીધા પછી છેતરભાઈ વસાવાના ઘરે જશે, એમના માતા પિતા તેમજ એમના પરિવારને પણ મુલાકાત લેશે। જેમ કહેવાય છે કે આવનારી લોકસભા ભરૂચ સીટની અંદર એમના પત્ની વર્ષાબેન ઊભા રહેશે। એમ જોવા જઈએ તો છેતરભાઈ વસાવા અને એમના પત્ની બે જેલમાં છે, પરંતુ આવનારી 2024ની ચૂંટણી આમ આદમી પાર્ટી એમ ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે કે એમના ધર્મપત્ની વર્ષાબેન લડશે। લોકો પણ ખૂબ જ એમને સપોર્ટ કરી રહ્યા છે અને ખૂબ જ રીતે સારી રીતે એમને સપોર્ટ મળી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, તમારે આને લઈને તમારે શું કહેવું છે? શું ખરેખર આમ આદમી પાર્ટી જીતશે ભરૂચ સીટની અંદર કે પછી બીજેપી જીતશે? એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। આ ઈકે ચેનલ કોઈનું વિરોધ કરતું નથી, પરંતુ આપણે જણાવવાનું, સમાચાર સાચી જાણકારી આપણે આપવાનું કામ છે। શું આજે છેતરભાઈ વસાવાની મુલાકાત લેશે અરવિંદભાઈ કેજરીવાલ? શું છે સમગ્ર મામલો? હા, ખરેખર આજે 11 વાગ્યે છેતરભાઈ વસાવાની મુલાકાત લેશે। સેન્ટ્રલ જેલમાં, ડેડિયાપાડા સેન્ટ્રલ જેલમાં એમની મુલાકાત લેશે। તો મિત્રો, તમને જાણકારી કેવી લાગી આ કોમેન્ટ બોક્સમાં જણાવજો। આ વિડીયોની અંદર બસ આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર।